આજે 30 એપ્રિલ. આજે છે વાર્તાવારમાં. વાર્તાનું શીર્ષક છે સહજીવન. સર્જક છે ડૉક્ટર નારદી જગદીશચંદ્ર પારેખ અને જેઓનું ઉપનામ છે નંદી. ડૉક્ટર છે નેચરોપેથીના અને શોખ છે લેખનનો. ભજન, ભક્તિ સંગીત, ગીતો અને પછી વાર્તા અને નવલકથા તરફ વળેલા આ દિગ્ગજ લેખિકા એમનો પરિચય લઈ લઈએ. આજે તેઓ હાજર છે. નેચરોપેથ ડૉક્ટર અને લેક્ચરર, હર્બલ થેરાપિસ્ટ, જ્યોતિર્જ્ઞાતા, હિન્દી વિશારદ. નૃત્ય, વક્તૃત્વ અને લેખન કુદરતી બક્ષિસ છે. ઇન્ડિયાઝ ડાન્સિંગ સુપરસ્ટાર તેમજ ડાન્સ દીવાને ટીવી શો અંતર્ગત તેઓનું નૃત્ય તેઓએ રજૂ કરેલ છે. મરાઠી ડાયરેક્ટર શ્રી મોહન પરબની મરાઠી સેકન્ડ ઇનિંગ પિક્ચરમાં હિરોઈન સાથે સમૂહ નૃત્ય કરેલું. વક્તૃત્વમાં નેચરોપેથી લેક્ચર ઉપરાંત અન્ય વર્ગોમાં પણ મહાવરો ચાલુ રહ્યો છે. લેખનમાં 11,000થી વધુ ભજનો અને કાવ્ય લખેલ છે, જેમાંથી 10 ભજન ટી સિરીઝ દ્વારા યુટ્યુબ, જીઓ ગાને અને હંગામા ચેનલ પર પ્રસારિત કરેલ છે. 17 પુસ્તિકાઓ પ્રકાશિત થઈ છે, જેમાંથી 2 એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રકાશિત થઈ. અમેરિકાના દેશ પરદેશ મેગેઝિનમાં દેશભક્તિના ગીતો 101 કવિઓ દ્વારા લખાયા તેનું અને બીજી ગરવો ગિરનાર પુસ્તક માટે તેઓને સર્ટિફિકેટ અને મેડલ મળેલ છે. શેરચેટ અને મોજ ઉપર તેઓ હેલ્થ કન્ટેન્ટ ક્રિએટ કરે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને આદરણીય હર્ષદભાઈ શાહના સહિયારા સ્વપ્ન તેજસ્વી બાળક તેજસ્વી ભારત દ્વારા સંચાલિત તપોવન પ્રોજેક્ટમાં ગર્ભ સંસ્કારના વર્ગમાં તેઓ સંસ્કૃત અંતાક્ષરી રમાડે છે, સાહિત્યિક રમતો રમાડે છે તેમજ વૈદિક ગણિત કરાવે છે અને પોતે તેની પરીક્ષાઓ પણ આપે છે. 3 કેન્દ્રમાં ઓનલાઈન શીખવાડે છે. આ ઉપરાંત અતુલભાઈ ઉનાગર દ્વારા સંચાલિત આનંદાલય પ્રોજેક્ટમાં કાર્યરત છે. તેમના IAS આંદોલનમાં અને જ્ઞાન ભારતી પ્રકલ્પમાં જોડાયેલ છે. મેરેજ બ્યુરો ચલાવે છે. નિર્મોહી સામયિક, નિભાવ, લોકાયત, ગુજરાત મેલ, સુરતનું ભાગ્યશ્રી અને શબ્દશ્રી સમાચાર પત્રમાં રાષ્ટ્રીય વિચાર, કલરવ, ત્વમેવ સખા, સર્જનપથ, કલમના કસબી, સમન્વિત વગેરે મેગેઝિનમાં તેમજ કેનેડાના ગુજરાત ન્યૂઝલાઇનમાં કોલમિસ્ટ તરીકે લખે છે. હાલમાં શેરચેટ દ્વારા સંચાલિત ટેલેન્ટ મહાસંગ્રામમાં મિસ શેરચેટ શોમાં તેમજ અંકિતભાઈ દ્વારા સંચાલિત ડિબેટ શોમાં તેઓ વિજેતા બન્યા હતા. પ્રતિલિપિ ઉપર હાલ ધારાવાહિક નવલકથા સ્પર્ધામાં ગોલ્ડન પેન એવોર્ડ વિજેતા બન્યા છે. તેઓની રચેલી સંક્ષિપ્ત ગીતા દરેક મંદિરોમાં અને ભજન મંડળોમાં, કચ્છના ઘરે ઘરે તેમજ લંડનના લ્યુટન શહેરની દિવાલ ઉપર પણ ચિતરાયેલ છે. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ 1200થી વધુ સર્ટિફિકેટ, 30થી વધુ ટ્રોફી મેડલ મેળવેલ છે. બહુભાષીય કવિ સંમેલનમાં ગ્રુપ સૃજની પરિવાર તરફથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, સમર્પણ ટ્રસ્ટ દ્વારા ભારતમાંથી 21 ગરવી ગુજરાતણની અનોખી સફરગાથા લખાઈ અને એવોર્ડ અર્પણ થયા, તેમાં તેઓની વરણી થઈ અને એવોર્ડ મળેલ છે. ઇન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટમાંથી તેઓને નિમંત્રણ પણ મળેલ છે. કોકિલાબેન ચોકસી દ્વારા સંચાલિત ગુજરાતી સાહિત્ય ફાઉન્ડેશનની રેખા ઝા દ્વારા દિલ્હીથી સંચાલિત શિક્ષા સમારોહની તેમજ નિર્મોહી વેબસાઇટની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેઓ કાર્યરત છે. ગીતા પુષ્પ, નિત્ય પ્રાર્થના, શ્રીમદ ભાગવત ભજનોત્સવ, ઈશ કૃપાના અમી ઝરણા, લાલાની લીલા, શ્રાવણ અને અધિકનો ભજનોત્સવ, માતૃવંદના, શ્રીજી ચરણે, કાવ્યાનંદ, અનુભવામી ક્ષણે ક્ષણે, બાળગુંજન, સાંવરિયો શ્યામ, પ્રેમની તડપ એ નવલકથા છે. આગળના તેમના ભજન સંગ્રહો ભક્તિ ગીત સંગ્રહો છે. સ્નેહના સમર્પણ નવલિકા સંગ્રહ 2024માં છપાયો. વાર્તા વૈભવ વાર્તા સંગ્રહ, નવલકથા પ્રીતના પરપોટા 2025, હરિવરની હેલી ભજન સંગ્રહ 2025, સ્વાસ્થ્યની પ્રાકૃતિક પગદંડી અંતરગુંજ પ્રકાશનની પ્રક્રિયામાં છે. કિચનથી કંચન કાયા અને કૃષ્ણાનંદ પુસ્તક પ્રકાશન માટેની તૈયારી છે. 23 સહિયારા પુસ્તકો તેઓએ લખ્યા છે. હેલ્થકેર ગ્રુપ, મિત્રવૃંદ ગ્રુપ, આનંદ મંગલ કિટી પાર્ટી ગ્રુપ, આમ્હી મુંબઈકર ગ્રુપ, વરદાન મેરેજ બ્યુરો ગ્રુપ, એવરગ્રીન ગ્રુપ, કેવલ શાયરી હી શાયરી ગ્રુપ, કેવલ હસી કે ગુબ્બારે ગ્રુપ, સાકાર ગ્લોબલ કલા આનંદ ગ્રુપ, હરિદર્શન ગ્રુપ, ગુજરાતીઓનું ગમ્મત ગ્રુપ જેવા અનેક ગ્રુપમાં તેઓ એડમિન છે. હવે લઈએ
તેઓની વાર્તા સહજીવન. લેખિકા છે ડૉક્ટર નારદી જગદીશચંદ્ર પારેખ નંદી. એક સેકન્ડ. એક કુશળ શેફની અદાથી મરચાં અને કોથમીર ધોઈને ઝીણા સમાર્યા, કાજુના ટુકડા કર્યા, લીમડો અને અડદ દાળ ધોઈને તૈયાર કર્યા. આમ ડીશમાં વઘારની તૈયારી કરી. બાજુમાં વાટકીથી માપેલો રવો, દહીં, પાણી બધું તૈયાર રાખ્યું. પછી ગેસ ઉપર કઢાઈ મૂકી તેમાં ઘી અને તેલ બંને ઉમેર્યા. તે તપતા એમાં પ્રથમ મરચાં, બાદ લીમડો નાખ્યો. ત્યારબાદ રાઈને અડદની દાળ નાખ્યા. પછી કાજુના ટુકડા સાંતળવા માંડ્યા અને રવો ઉમેરીને શેકવાની શરૂઆત કરી. આખાએ બંગલામાં જાણે તેની મહેક પ્રસરી ગઈ. બસ દહીં અને પાણી ઉમેરવાની તૈયારી કરતો હતો ત્યાં તો પોયણી તેની સૌથી મનપસંદ વાનગીની સુગંધથી પ્રેરાઈને, વાહ શું સરસ સુગંધ આવે છે. સૌરભ બોલ્યો, આવી ગઈ બિલાડી સૂંઘતી સૂંઘતી? તું મને બિલાડી કહે છે? કેમ, મમ્મીને બોલાવું કે? અરે અરે મારી પ્યારી પોયણી, તારા સૌરભની સૌરભ તો ફેલાયા જ કરે છે. હું તો મજાક કરું છું. આજે તો તને ભાવતો નાસ્તો બનાવું છું ને તું મને ધમકી આપે છે? ને પોયણીએ આવી તેના ગાલે હળવી કિસ કરી. મોટી કંપનીનો સીઈઓ હળવા અમથા ચુંબનથી ખુશ થઈ ગયો. હા, સીઈઓ સૌરભ નાસ્તો બનાવી રહ્યો હતો. ઇન્ડિયામાં રહીને પણ તેઓ અમેરિકન દંપતી જેવું જીવન જીવતા હતા. ઘરના પ્રત્યેક કામ એકમેકના સહકારથી કરતા હતા. પોયણી પણ ખૂબ ભણીને ઈસરોમાં વૈજ્ઞાનિક તરીકેની ફરજ બજાવતી હતી. બંને પોતાના શેડ્યુઅલ મુજબ રાતે જ નક્કી કરી લેતા કે બીજે દિવસે કોણ નાસ્તો બનાવશે. માતા નિવેદાએ નાનપણથી જ સૌરભને ગૃહ કાર્યમાં સજ્જ કર્યો હતો. તેનો પતિ નૈષદ તેને ખીજાતો પણ કે એ કઈ તારો નોકર છે? બધું નાનું મોટું કામ તું એને કેમ સોંપે છે? ઘરમાં આટલા બધા નોકર છે ને? ત્યારે નિવેદા કહેતી, એને મારે તમારા જેવો નથી બનાવવો. તેનો પતિ નૈષદ ખૂબ મોટા કુટુંબમાં ઉછરીને મોટો થયો હતો. 3 દેરિયા જેઠિયા વચ્ચે આ એકમાત્ર પુત્ર હતો. બાકી દીકરીઓ હતી. એટલે તેના લાડ માતા ન હતા. પાણીનો ગ્લાસ પણ ભરવો પડતો નહીં. તેના પરિણામ નિવેદા ભોગવી ચૂકી હતી. તેથી ભવિષ્યમાં સૌરભની પત્નીની તે હાલત ન થાય તે વિચારી તેને આત્મનિર્ભર બનાવ્યો હતો. અને પોયણી જેવી ભણેલી ગણેલી સંસ્કારી છોકરી તેના જીવનમાં આવી. ઘરમાં દોમ દોમ સાહેબી બંને સમય મહારાજ રસોઈ કરવા આવતા, પણ મનગમતો નાસ્તો સદાય માતા જ બનાવતી. જો સૌરભ સમય હોય તો હારોહાર કરવા લાગતો. લગ્ન બાદ પોયણીએ તે કામ ધીમે ધીમે પોતાના હાથમાં લીધું. પરંતુ સૌરભ બને તેટલો તેની સાથે દરેક કામમાં ભાગીદારી નોંધાવતો અને પોતે એકલો પણ બનાવતો. પોયણીને ગમે ત્યારે કોલ આવે તો જવું પડે અથવા સમયમાં ફેરફાર હોય તો સૌરભ તે કામ પ્રેમથી કરતો અને માતાને તો સુખના સિંહાસને બેસાડી પ્રેમામૃતથી તેના ચરણ પખાડતો રહેતો. તો આ એક નાનકડી સુંદર મજાની વાર્તા હતી. એક અલગ અભિગમથી જોવાતી જિંદગી, જીવાતી જિંદગી. લેખિકા ડૉક્ટર નારદી જગદીશચંદ્ર પારેખ. તો હવે નારદીજીને આપણે ઇન્વાઇટ કરીશું. યસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ મજાની નાનકડી વાર્તા. એના વિશે કંઈક પ્રકાશ પાડજો કે આ પ્રેરણા ક્યાંથી મળી લખવાની? કદાચ હું મારી સ્ટોરી કહું છું. મને લાગ્યું. મારા દીકરાને મેં એવી રીતે ટ્રેન કર્યો અને ખરેખર બંને જણા એવી રીતે રસોઈ કરે. એક કંપનીનો માલિક છે, એક બીજી ટાટાની મેનેજર છે અને ખરેખર સહિયારું જીવન ચલાવે છે અને ખરેખર આજના જમાનામાં એની જરૂર છે. જી. બંને જણા કમાતા હોય તો બંનેની ઘરમાં બી જવાબદારી સરખી છે. તમે કમાવામાં ભાગીદાર કરો છો, પછી ઘરમાં બી એ જ રીતે કરવાનું. એ આપણો જમાનો હતો કે ભાઈ પાણીનો ગ્લાસ બી હાથમાં આપવાનું. પણ હવે
કહેવાય કે જૂની આંખે નવા ચશ્મા ચડાવીને આ નવી દુનિયા જોવાની મજા ઓર છે. સાચી વાત છે. ખરેખર તો પ્રેરણાદાયી વાર્તા છે. જે સાંભળે એને થાય કે હું પણ આવું કંઈક કરું, હું પણ આવી ભાગીદારી નોંધાવું, તો સમાજને એક વિચાર આપી જાય છે. નો ડાઉટ ઘણા ઘરોમાં શરૂ થઈ ચૂક્યું છે, થઈ રહ્યું છે, પણ હજુ પણ ઘણા ઘરો એમાંથી બાકાત છે. તો તમારી આ વાર્તાથી ચોક્કસ પ્રેરણા તો મળશે જ. થેન્ક યુ. અલ્પાબેન, મારે પછી થોડું કામ છે તો હું હા, મારો અભિપ્રાય ચોક્કસ આપી દઉં? ચોક્કસ ચોક્કસ મનીષાબેન. હા, નારતીબેન નમસ્તે. નમસ્તે નમસ્તે બેન. હા, મને વાર્તા ઘણી જ ગમી અને નાની એવી છે, પણ કેવું હતું કે મને તમારી લાંબી વાર્તાની અપેક્ષા હતી થોડી, કે નારદીબેન કેવી વાર્તાઓ લખે છે, કારણ કે ટ્રુલી સ્પીકિંગ મેં આપની વાર્તાઓ ક્યારેય વાંચી નથી, લાંબી તો બિલકુલ નહીં. પણ આ વિચાર તો તમે જે રીતની એક્ટિવિટી કરો છો આ ઉંમરે, એટલે ઘણું જ પ્રગતિશીલ માનસ છે તમારું, અને તમે એ જ વિચારોને પ્રગટ કરતી વાર્તા લખી છે. તો આજે જે આપણી પેઢી ને આ પેઢી વચ્ચે જે ડિફરન્સ છે, ઇવન મારી દીકરી પણ એ જ કહે છે કે હું કમાતી હોઉં તો મારા હસબન્ડની સાથે પેરેલલ રસોડામાં મારે રહેવાનું. એટલે આ એક જે વિચાર છે ને એને તમે વાર્તામાં મૂર્તિમંત કરી દીધો, મને બહુ ગમી. એટલે કેવું કે નાનો પણ રાઈનો દાણો એવી તમારી આ નાનકડી વાર્તા છે. આ પ્રેક્ટિકલી જીવાય છે મારા ઘરમાં. હા, તમારા ઘરમાં નહીં, મારો દીકરો પણ આમ જ જીવે છે, એની વાઈફ. મારો દીકરો મળે છે કે નહીં, હવે આ જ લખવાનો વારો છે. આ જનરેશન આમ જ જીવશે ને, એમાં એમને કોઈ નાનત નથી કે અમે કેમ હસબન્ડ થઈને કામ કરીએ છીએ. બહુ સમજણથી, બહુ જ એકદમ સમાંતર માનીને એ લોકો બહુ પ્રેમથી, આનંદથી, અને એમની સાથે જે એક રસોડામાં મળીને કામ કરતા હોય ત્યારે એ વાતાવરણ આપણે માણવા જેવું હોય. જી. બહુ જ મજા આવે એ લોકોની સાથે. જો એ જ વિચારો સાથે તમે જીવો તો એમને જોવાની, જાણવાની પણ એક મજા છે. અને આ વાર્તા ખૂબ સરસ છે બેન, તમે ખૂબ લખતા રહો ને અમને આવું નવું નવું આપતા રહો. લાંબી વાર્તા બહુ વધારે પડતી લાંબી લખેલી છે. મોટી વાર્તાઓ. હા, એ તો તમે ગ્રંથ પ્રગટ કરી દીધો જ, પુસ્તક એટલે એમાં હશે જ. પણ આ ટૂંકી જ લખેલી છે. હા હા, આ વાર્તા સરસ છે. અલ્પાબેન, મજા આવી. થેન્ક યુ. મળતા રહીશું. અત્યારે હું વિદાય લઉં છું. ચોક્કસ ચોક્કસ. જી જી આવજો જી બેન. જી હા જી જી. હા, એક જ મિનિટ, આગળ શરૂ કરીએ. પણ એટલી બધી જગ્યાએ હમણાં તમને ખબર છે મારું જી, જી. ચાલતું હોય છે, તો હું જોડાઈ નથી શકતી. અને આજે હું અત્યારે પણ એક બુક માટેના એક રિવ્યુનું. અનિલભાઈ. હા, જય શ્રી કૃષ્ણ બેન. નારદીબેન, તમને જય શ્રી કૃષ્ણ. બહુ સરસ વાર્તા તમે લીધી અને અલ્પાબેને સરસ પસંદ કર્યું. આ એકચ્યુઅલી વાર્તા મારા જીવનની વાર્તા કઈ તો ચાલે. વાહ વાહ. કેમ કે મેં તો જિંદગીમાં કોઈ દી ગેસે પેટાવ્યો નથી. પણ મારી પત્નીએ મારા સનને બધું શીખાઈ. અત્યારે મારા સન ને એની વાઈફ બે સાથે ભણતા. એના લવ મેરેજ છે, અમે જ કરાવી આપ્યા. અને અત્યારે બંને સિંગાપોર છે. આ સિંગાપોરમાં એ બધી વસ્તુ જતીને મારા સન છે એ એટલી જ કરે છે જેટલી એની વાઈફે કરે છે. અત્યાર સુધી બે સાથે જોબ જ કરતા. હવે એને ડોટર આવી, પછી બીજી ડોટર આવી, એટલે બીજી ડોટર અમે જ આવી ગઈ, વરસ હવે થશે. એટલે એનું બધું ધ્યાન રાખતી હોય તો બાકીની બધી વસ્તુનું કામ મારા સન કરી લે છે. એ બધું પહેલેથી આવડી છે ખરું અને હોશે છે. અને બધી વસ્તુમાંની માસ્ટરી છે. એ બનાવે, એની મમ્મી જેટલું સરસ બનાવે છે. આપણને ગર્વ થાય કે ના બરોબર છે. એટલે એ બહુ સરસ વાત હતી. આ જોઈ બને એટલી હેલ્પ કરવાની મદદ ટ્રાય કરું, અમુક વસ્તુમાં મારી લિમિટ આવી જાય. હવે એ બધું શીખવો છે પહેલેથી, એટલે એ ઘણો બધો એના એક્ટિવ છે. એટલે ખરેખર અમારી જ વાત છે કે મેં પાણીનો ગ્લાસે ન ભર્યો કહેવાય. અને મારો સન બધી વસ્તુ કરે છે ને જાણે છે. એટલે ખરેખર આજના જમાનામાં આ જ વસ્તુ છે ને આ જરૂરી છે. હવે જૂના નિયમ પકડી રાખીએ એ કોઈ વસ્તુનો કઈ મતલબ જ નથી. સાચી વાત. મારા મિસ્ટર બી એ જ હતું, કોઈ દિવસ પાણીનો ગ્લાસ પણ નહીં ભરતા હતા.
અને એ મારી હાલત જોઈને જ મેં અને આ જ શબ્દ કે ઘરમાં એ તારો નોકર છે તો તું એને પાસે કામ કર, એ શબ્દ એમાં મુકાયા છે. આ 2 વર્ષ પહેલા મારી વાઈફ પડી ગઈ હતી, સ્કૂટરમાંથી સ્લીપ થઈ ગયો હતો. તેને બેડની અંદર લગભગ 5 મહિના રહેવું પડ્યું. ત્યારે હું બધું કરતો, પણ મને કે તમારી ચા પાણી કઈ નહીં બને, એટલે દીકરીને મુંબઈથી બોલાવી લીધેલી, એ બધું કરતી. વાંધો ને ટ્રાય તો કરવા દો. ના પણ એ ખરેખર સારું છે. હું પોતે પણ કહી શકીશ કે મદદ હોય ને તો ખરેખર સારું લાગે છે. જ્યારે 4 વર્ષ પહેલાં મારી એક મેજર સર્જરી કરવી પડી તો એ વખતે બધા જ હતા ઘરમાં, બેન હતી, ભાભી હતા, નણંદ હતા, જેઠાણી હતા, પણ મારી દીકરી અને હસબન્ડ જેમણે રેરલી કશું કામ કરેલું પણ એમણે આખું ઘર ઉપાડી લીધું એ વખતે. ઇવન દિવાળીનો સમય હતો, પ્રી દિવાળી હતું, એટલે દિવાળીમાં ગેસ્ટ પણ અવર જવર હતી. તો દે હેવ મેનેજ કે પેલા ટેટ્રાપેક્સ લાવી મૂક્યા હતા જ્યુસના, થોડો નાસ્તો તૈયાર લઈ આવ્યા હતા અને ટિફિન બાંધેલું હતું તે સમયસર આવી જતું હતું, કારણ કે મારી જે સર્જરી હતી એમાં ખાવા પીવાની પ્રોપર જરૂર હતી કે પ્રોપર તમને દાળ ભાત શાક રોટલી મળે. તો એ લોકો કરી શકે એમ ન હતા પણ આવી જતું હતું. અને બાકીનું બધું મારો નાસ્તો, શીરો શેકવાનો આ તે બધું એ લોકો, સૂપ બનાવવાનો ક્યારેય નહોતું કર્યું પણ એ વખતે એ લોકોએ કર્યું. તો થયું કે જરૂર પડે ત્યારે કરી શકે છે, વાંધો નથી આવતો, ભલે રોજ ના કરે પણ. તો મસ્ત થઈ ગયું. બાકી નોર્મલી શું હોય કે કોઈને કોઈ ઘરની લેડીઝને બોલાવી લેવામાં આવે કે એ મદદ કરશે તમને. તો એ બંને કરી બતાવ્યું, એક એક્ઝામ્પલ સેટ કર્યું કે ઘરમાં લેડી બીમાર હોય તો મેનેજ કરી શકાય છે. સવાલ જ નહીં, આપણે ફરજ જ થાય અને એ કરીએ જ. મને તો છે કે આંખની તકલીફ છે ને, એટલે મેજરમેન્ટ નથી આવતું, એટલે ચા ગાળવામાં કે બહાર ઢોરાઈ જાય એના માટે મને કીધેલું. બાકી બધું હું કરી દઉં કમ્પ્લીટ. મેજરમેન્ટ ના આવે એટલે થોડીક તકલીફ થઈ જાય. સાચી વાત છે. એટલે એને પોતાની કેર કરવા માટે ની બદલે મારી કેર માટે ઉભા થવું મન કરે, એટલે હું ના પાડું કે ના તો આરામ તો કરી જ લે ગમે એ થાય. જી જી. ત્યારે 4 મહિના હું દુકાને નહોતો ગયો, એની પાસે જ હતો. એ આપણી ફરજ જ છે, એમાં કઈ સવાલ જ નથી. નારદીજીના દીકરાનો નાનો દીકરો છે જે એમની સાથે બેઠો છે. એ બાળકો પણ દાદીને ફ્રી નથી થવા દેતો ક્યારેય. દરવાજો કડી મારી દીધેલો ને હું અંદર બેઠી હતી, ઠોકીને અંદર આવ્યો. પણ એને નારાજ કરીને કશું જ ના કરાય. દાદા દાદી નાના નાની બનવાનો આનંદ જ છે. હવે જોડાતી નથી દર ગુરુવારે, તમે માનશો? જોડાવું હોય તો અહીંયા 1 સેકન્ડ ફ્રી નથી થવા દેતો આ ટાઈમ એનો. છોકરાને જેવાય એ લાડ કરતા હોય આપણને. અરે ભાઈ, ભગવાનની દયા હોય ત્યારે આવો આનંદ મળે છે. ત્યારે આનંદ મળે. એ મેં વાત સાચી. ખરેખર વાર્તા માટે ખૂબ ખૂબ અભિનંદન. અલ્પાબેન, તમે બહુ સરસ રીતે વાર્તા કીધી, એના માટે તમને અભિનંદન. સાચું કહો, મારી વાર્તા સારી હતી ને એ વાત નથી, પણ એમણે જે પઠન કર્યું ને જે રીતે, એટલે એની વેલ્યુ વધી ગઈ. એ હકીકત છે. એ છે અને વાર્તા આખી પોઝિટિવ પોઈન્ટ ઉપર ટ્વીટ મૂકી અને આ કરીએ તો વાર્તાનો આનંદ ઓછો થઈ જાય. આમાં પરફેક્ટ પોઝિટિવ જ વસ્તુ હતી કે આ વસ્તુ છે ને એ થવી જોઈએ, બરોબર છે. ને જિંદગી આખી પ્રમાણે રહીએ તો જિંદગીનો લાવો જોઈએ. જી, ખૂબ જ સરસ. ઓકે જી, હવે આપણા વૈશાલીબેન. જય શ્રી કૃષ્ણ નારદીબેન. જય શ્રી કૃષ્ણ વૈશાલીબેન. તમને 1-2 વખત આવી રીતે તમને સાંભળ્યા છે ક્યારેક, અને સાચે આજે તમારો જે પરિચય છે એ સાંભળીને ઘણો આનંદ થયો. એટલે બહુ વિસ્તૃત પરિચય છે
અને તમે જે ડાન્સિંગ વાળું સાંભળીને મને બહુ મજા આવી, કારણ કે મને બહુ શોખ છે. મારું શૂટિંગ ગયું હતું અને તમે ઘણું બધું કરી રહ્યા છો. ઇવન સંસ્કૃતમાં પણ તમે ઘણું બધું કરી રહ્યા છો, એ પણ એક સારું જાણવા મળ્યું. અને સાચે હું કહું તો આગળ મનીષાબેને જે રીતે કીધું કે મને પણ બહુ ઈચ્છા હતી કે તમારી કોઈ મોટી વાર્તા સાંભળવા મળે, પણ કઈ નહીં, અલ્પાબેન છે જ અને બીજી વખત પણ લઈ જ આવશે. એટલે નાની વાર્તામાં તમે બહુ જ સરસ કીધું છે. મારે પણ દીકરો છે અને હું એને મસ્તીમાં પણ કહેતી હોઉં છું કે બેટા શીખી જા, નહીં તો પછી છોકરીવાળા મને કહેશે કેમ દીકરાને કઈ નથી શીખવાડ્યું. હવે એવો જમાનો આવશે. ના, આવી ગયો છે, કારણ કે હું પણ એક નોકરી કરે એટલે they have to. હા, મારા સાસરીમાં એવી ટેવ નથી પુરુષ પાત્રને, પણ હું નસીબદાર છું કે મારા હસબન્ડ બહુ જ હેલ્પફુલ છે એ બાબતમાં, કારણ કે અમે બંને જણ જોબ કરીએ છીએ અને એમને ખબર છે કે ક્યારેક શું જરૂર હોય ઇવન એડજસ્ટ કરવામાં પણ. જી જી. હું તો એવા જોઈન્ટ ફેમિલીમાં હતી કે યુ કાન્ટ ઇમેજિન મી કે હું ઘૂમટામાં જ રહેતી હતી. ઓકે. ઘરમાં સ્ત્રી અવાજ આ અવસ્થામાં બી હું નીકળી ચૂકી છું. અત્યારે જીન્સ પેન્ટમાં ફરું છું ને બોયકટમાં, પણ ઘૂમટામાં બી રહેવાનું લાવવામાં ચાલે છે. બધું જ જોઈ લીધું છે. એટલે પુરુષને તો બધું હાથમાં જ આપવાનું, રૂમાલથી માંડીને. ના, મેં મારા પપ્પાને હંમેશા મમ્મીને હેલ્પ કરતા જ જોયા છે, કારણ કે મમ્મી પણ જોબ કરતા, એટલે અને હજી પણ રિટાયરમેન્ટ ને 21 વર્ષ થયા, મમ્મી પણ હવે એવી ટેવાઈ ગઈ છે કે મને નથી યાદ કે મમ્મી એ જાતે કોઈ શાક લેવા પણ ગઈ હોય. એના કરતા સમજ પપ્પાને વધારે પડે છે ફ્રૂટ, શાક, સામાન લાવવામાં. અને 4 વસ્તુ પૂછીને જ કરશે, આ કરું, આવું કરું, કારણ કે એ પણ એવી જ રીતે ટેવાઈ ગઈ છે કે એ નથી એને ચાલતું કંઈ પણ સજેશન વગર, એટલે કઈ એવું જોયું છે. એટલે ઘણો આનંદ થયો તમારી વાર્તા સાંભળીને અને બહુ પોઝિટિવ લાગ્યું. થેન્ક યુ. મારા બંને ભાઈ ભાભી હંમેશા સાથે રસોઈ કરે. બોલો, એક શાકનો મસાલો કરે ને એક શાક સમારે. હા, બસ મારા ઘરે સેમ. પપ્પા કોઈ દિવસ શાક નથી સમાર્યું, મેં જોયું નથી. પપ્પા શાક સમારે અને મમ્મીએ જ વઘારવાનું. ખૂબ સરસ. સહજીવન છે ને, જી, એટલે જ શીખી શકતો. નહીં, ખૂબ જ સરસ પોઝિટિવ વાર્તા. થેન્ક યુ વૈશાલીબેન. થેન્ક યુ, તમને બધાને ગમી એટલે. ઉર્મિલાજી. હાજી બોલો. જી, ઓનલાઈન થશો. હાજી બોલો. હાજી. નાનકડી પણ કેવી સરસ વાર્તા હતી નારદીબેન, ટૂંકી ને ટચ, પ્રેરણાદાયી ને એક સુંદર મેસેજ આપતી, બધાને લાગુ પડે ને આજના જમાનાની તાતી જરૂર છે આ જ વસ્તુની, કે તમારે જો પત્ની પણ કમાતી હોય તો તમારે એને સપોર્ટ ઘરના કામ માટે પણ કરવો જોઈએ. બહુ સરસ રીતે સમજાવ્યું, એનાથી ઝઘડા ઓછા થાય ઘરમાં, યંગ કપલના કામની વહેંચણી થઈ જાય એટલે માથાકૂટ ઓછી થઈ જાય. બહુ સરસ હતી, ટૂંકી ને ટચ ને ફાઇન. ઉર્મિલાબેન, તમને તો પ્રણામ કરે, મારે તમારી પાસેથી પ્રેરણા લેવાની છે. તમે મારી વાર્તા સારી કીધી, મારા માટે બહુ મોટું સર્ટિફિકેટ મળ્યું લાગે છે મને. બાકી તમે તો અમારા પ્રેરણા સ્ત્રોત છો. થેન્ક યુ. જી, થેન્ક યુ ઉર્મિલાજી. ઓકે, થેન્ક યુ. હા, લીનાજી. લીનાજી. હાજી. હાજી. વાર્તા તરીકે વાર્તામાં મને એવું લાગ્યું કે ક્યારે શરૂ થઈને પૂરી થઈ ગઈ ખ્યાલ નહીં આવ્યો. એટલે ઘણી નાની હતી પણ સરસ હતી. અને સાચી વાત એ છે કે મારો પતિ તો મને હંમેશા મદદ કરનારો જ મળ્યો. મને મારી સાસુએ ટ્રેન આપ્યો હતો. અને જીન્સ ને એવું એમણે કીધું એ રીતે હું તો એમ જ પિયરમાં પણ રહી, એમ જ સાસરામાં રહી. અને ફોરેનમાં જ રહેવું પડ્યું મારે. આખું ઘણું બધું હું ફોરેન રહી એટલે એ વાસણ માંજતો જ પતિ મને મળ્યો, એટલે એ બાબતમાં વાંધો નથી આવ્યો મને.
અને બાકી આ તો હોવું જ જોઈએ. એટલે હવે હું એ જીવેલી છું એટલે હમ મને એમ લાગે કે હું સમજી શકું છું. વાર્તા સરસ હતી. જી થેન્ક યુ. થેન્ક યુ લીનાજી, થેન્ક્સ અલોટ. હવે આજે સુનીતાજી મોડા જોડાયા છે. સુનીતાબેન, સુનીતાબેન માઇક ઓન કરી શકશો અને બને તો વિડીયો પણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાભીબેનની વાર્તા હતી, બહુ સાંભળવાની ઈચ્છા હતી, પણ મને મારી એક બેસ્ટ ફ્રેન્ડના હસબન્ડ એક્સપાયર થવાથી ફ્યુનરલમાં જવાનું થયું હતું. તો હમણાં જ આવીને સ્નાન કર્યું એટલે મેં ડ્રોઈંગ કર્યું. વાર્તા સાંભળવા નથી મળી મને, પણ તમે રેકોર્ડિંગ મોકલજો. ચોક્કસ. વાર્તા સાંભળીશ અને પછી તમને જણાવીશ. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. નાભીબેનની વાર્તા તો પૂછવું જ ના હોય, સુનીતાબેન, પણ છે એવું બે ત્રણ સાંભળ્યા મેં એના પર લાઈક અને સાંભળવું પડશે. પતિ પત્નીને શું લખ્યું છે. જી જી ચોક્કસ. તમે વાર્તા જગતના ગુરુ છો સુનીતાબેન, અમારી નાનકડી. તો જોડે હવે આપણે બોલાવીએ ઇમ્તિયાઝ સરને. સરને પણ થોડું મોડું થયું છે, પણ આઈ થિંક એમનું કનેક્શન છૂટી ગયું. હા અમે જ લેફ્ટથી આવી. હા હમણાં હા છૂટી ગયું લાગે છે. તો આઈ થિંક વાર્તા વિશે તો આપણી વાત થઈ ચૂકી છે. બહુ જ આનંદ થયો અને આવતા અઠવાડિયે જ્યારે આપણે નવી વાર્તા લઈશું એ દિવસે આપણા ગ્રુપને 4 વર્ષ પૂરા થાય છે. જે મુખ્ય ગ્રુપ છે મારા સંવેદનો મારી કલમે 5મું વર્ષ શરૂ થાય છે. તો વોટ્સએપ પર જ્યારે ગ્રુપ શરૂ કર્યું એ 5મી મે હતી અને 2 દિવસ પછી ફેસબુક ગ્રુપ શરૂ કર્યું. તો એક્ઝેક્ટ એ ફેસબુક ગ્રુપનો 5મા વર્ષનો પ્રવેશ હશે. તો એ દિવસે આપણે એક મજાની વાર્તા લીધી છે. હું લેખકને પછી કહી દઉં છું, પણ આપણા બધા માટે સરપ્રાઈઝ રાખું છું. ઓકે, તો મળીએ આવતા ગુરુવારે ફરીથી. હા, આવજો. આવજો. આવજો બધા. આવજો. સરસ 5મા વર્ષ માટેના અભિનંદન એડવાન્સના. થેન્ક યુ. થેન્ક યુ બધાને. બાય બાય. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક